મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 28 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 28 ઓગસ્ટ 2026નો કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારત જાતિ જનગણના ક્યાંથી શરૂ થઈ? ઓપ્શન એ છે લદ્દાખ, બી છે કેરળ અને સી છે બિહાર. સાચો જવાબ છે ઓપ્શન એ લદ્દાખ. વિષય જાતિ જનગણના 2026. લદ્દાખ. ભારતની સ્વતંત્રતા પછી પહેલી વખત કેન્દ્ર સરકારે જાતિ જનગણના કરવાની જાહેરાત કરી. આ ઐતિહાસિક ગણતરીના શરૂઆત લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવી. ઉદ્દેશ્ય સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્તર પર જાતિ આધારિત ડેટા એકત્રિત કર્યો. આયોજન વર્ષ 2026. ક્યાં દ્વારા? લદ્દાખ પ્રશાસન કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ. લાભ: નીતિ નિર્માણમાં પારદર્શિકતા, અનામત નીતિ અને વિકાસ યોજનામાં મદદરૂપ. મહત્વ: લદ્દાખમાં વસ્તી, જાતિ વિસ્તરણ અને પછાત વર્ગોની ઓળખમાં સહાય. જનગણના 2026 દેશવ્યાપી જનગણનાનો એક ભાગ છે. ગૃહ મંત્રાલય અને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા નીતિ બનાવવામાં આવી. ડિજિટલ માધ્યમથી ડેટા એકત્રિત કરવાની તૈયારી. અગાઉ છેલ્લી સંપૂર્ણ જનગણના 2011માં કરી. આગામી સંપૂર્ણ જનગણના 2026માં. લદ્દાખ વિશે મહત્વપૂર્ણ માહિતી. સ્થાપના 31 ઓક્ટોબર 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી અલગ. રાજધાની લેહ. જિલ્લાઓ લેહ અને કારગિલ. ભાષાઓ લદ્દાખી, ભોટી, ઉર્દુ, હિન્દી અને અંગ્રેજી. ક્ષેત્રફળ 59,100 ચોરસ કિલોમીટર. વસ્તી 2011 મુજબ 2,74,289. લિંગાનુપાત 918. સાક્ષરતા દર 86.68. સ્થાનિક તહેવાર લોસાર, હેમિસ ઉત્સવ. સ્ટેટિક જીકે. ભારતની સ્થાપના 15 ઓગસ્ટ 1947. બંધારણ લાગુ 26 જાન્યુઆરી 1950. રાજ્યોની સંખ્યા 28. કેન્દ્ર શાસિત પ્રદેશો 8. રાજ્ય જનગણના અધિનિયમ 1948. છેલ્લી સંપૂર્ણ જનગણના 2011. આગામી સંપૂર્ણ જનગણના 2026. લદ્દાખની રાજકીય માહિતી. રાજ્યપાલ બ્રિગેડિયર ડોક્ટર બી.ડી. મિશ્રા નિવૃત્ત. કાર્યભારી સભ્યો 31 ઓક્ટોબર 1900 કાર્યભાર સંભાળ્યો. 31 ઓક્ટોબર 2019. મુખ્ય પ્રબંધક ચીફ એક્ઝિક્યુટિવ ટાસી ગ્યાલસન. કાર્યભાર સંભાળ્યો 2 નવેમ્બર 2019. વિધાનસભા યુટી વિધાનસભા. સંસદમાં પ્રતિનિધિત્વ. લોકસભા 1 બેઠક, રાજ્યસભા 1 બેઠક. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ રિવિઝન. ભારતમાં છેલ્લી સંપૂર્ણ જનગણના ક્યારે થઈ? તો 2011માં. આગામી સંપૂર્ણ જનગણના ક્યારે થશે? 2026માં. લદ્દાખ કયા પ્રકારનો પ્રદેશ છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ. લદ્દાખની રાજધાની કઈ? તો કે લેહ. બીજો પ્રશ્ન છે હવે, સમાચારમાં રહેલું આઈએનએસ નિપુણ કયા પ્રકારનું પોતી છે? ઓપ્શન એ છે અણુશક્તિ પોતી, બીજું છે ગોતાખોરી સહાયતા પોતી અને સી છે નિર્દેશિત મિસાઇલ વિધ્વંસક. સાચો જવાબ છે ગોતાખોરી સહાયતા પોતી. આઈએનએસની નિપુણ વિશે સંક્ષેપમાં ભારતીય નૌસેનાનું અગત્યનું સહાયક પોતી ડિવિંગ સપોર્ટ વેસલ. ભારતીય દરિયાઈ ઓપરેશનમાં ગોતાખોરોને સહાય કરવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરેલ. આઈએનએસ નિપુણ. સંપૂર્ણ માહિતી. સંપૂર્ણ નામ આઈએનએસ નિપુણ. પ્રકાર ગોતાખોરી સહાયતા પોતી. વર્ગ નીલગિરી વર્ગ. બનાવનાર ગાર્ડન
રીચ રિપબ્લિક અને એન્જિનિયરિંગ રીબિલ્ડર્સ કોલકાતા લોન્ચ 21 ડિસેમ્બર 2018, સમર્પણ 30 જુલાઈ 2021, લંબાઈ 118 મીટર, પહોળાઈ 18 મીટર અંદાજે, ઝડપ લગભગ 15 નોટ અંદાજે, કુલ ક્ષમતા 120 અંદાજે. મુખ્ય ઉપયોગ ગોતાખોરોને સહાય, અંડરવોટર રિસર્ચ, રેસ્ક્યુ, સ્વેલેજ ઓપરેશન, પોતાની મરામત અને દરિયાઈ કામગીરી માટે સહાય. વિશેષતા 60 મીટર સુધી ગોતાખોરી કામગીરી માટે સક્ષમ અંડરવોટર રિમોટ ઓપરેટેડ વ્હીકલ સિસ્ટમ, ડેક, ડ્રાઇવિંગ બેલ અને અદ્યતન ડ્રાઇવિંગ સપોર્ટ સિસ્ટમ. નાની સબમરીન રેસ્ક્યુ સબમરીન માટે પણ સક્ષમ. ભારતીય નૌસેના ઇન્ડિયન નેવી સ્થાપના 26 જાન્યુઆરી 1950, મુખ્યાલય નવી દિલ્હી. ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી, પદભાર 30 એપ્રિલ 2024થી સંભાળ્યો. મંત્રાલય રક્ષા મંત્રાલય, ભારત સરકાર. સ્ટેટિક જીકે પોઈન્ટ. ભારતીય નૌસેનાની સ્થાપના 26 જાન્યુઆરી 1950માં. પ્રથમ નેવલ ડે 4 ડિસેમ્બર. નેવલ ધ્વજ અપનાવ્યું 15 ઓગસ્ટ 1950માં. 3 કમાન્ડ મુખ્યાલય: પશ્ચિમ મુખ્યાલય મુંબઈ, પૂર્વ મુખ્યાલય વિશાખાપટ્ટનમ અને દક્ષિણ મુખ્યાલય કોચી. કદાચ બરોબર વંચાતું નથી. કાર્ય: રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા, દરિયા ઓપરેશન, મિત્ર રાષ્ટ્ર સાથે સહાય, માનવતાવાદી સહાય. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ રિવિઝન. ભારતીય નૌસેનાની સ્થાપના ક્યારે થઈ? 26 જાન્યુઆરી 1950. INS નિપુણ કયા વર્ગનું પોતી છે? નીલગિરી વર્ગ. ડિવાઇંગ સપોર્ટ વેસલનો મુખ્ય હેતુ શું છે? ગોતાખોરોને સહાય અને અંડરવોટર કામગીરી. ભારતીય નૌસેનાનું મુખ્યાલય ક્યાં છે? નવી દિલ્હી. લદ્દાખ વિશે થોડીક માહિતી. કેન્દ્ર શાસિત પ્રદેશ. 31 ઓક્ટોબર 1950માં. INSને નિપુણ કયા વર્ગ પોતી છે? તો નીલગિરી વર્ગ. ડિવાઇન સપોર્ટ વેસલનો મુખ્ય ઉદ્દેશ્ય ગોતાખોરોને સહાય અને અંડરવોટર કામગીરી. ભારતીય નૌસેનાનું મુખ્યાલય ક્યાં છે? તો નવી દિલ્હી. મંત્રાલય ગૃહ મંત્રાલય, ભારત સરકારે. LG શ્રી વિવાય કુમાર સક્સેના, પદભાર 13 માર્ચ 2006. લદ્દાખમાં CM નથી હોતા. ત્રીજો પ્રશ્ન છે સુરુ ફેસ્ટિવલ એટલે કે સુરુ મહોત્સવનું આયોજન ક્યાં થયું? ઓપ્શન A છે લેહ, B છે શ્રીનગર અને C છે કારગિલ. સાચો જવાબ છે કારગિલ. કારગિલ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. સરુ નદીની સંસ્કૃતિને ઉજાગર કરતો લદ્દાખનો લોક સાંસ્કૃતિક ઉત્સવ છે. સરુ મહોત્સવ 2026 વિશે માહિતી. આયોજન સ્થળ કારગિલ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ. પ્રથમ આયોજન 2012માં શરૂઆત છે. વર્ષ 2026. કેટલું આવૃત્તિ? અંદાજિત 15મી આવૃત્તિ. વાર્ષિક ઉત્સવ. મુખ્ય વિષય સરુ નદી અને સંસ્કૃતિ જીવનનો ધારો. આયોજન સંસ્થા જિલ્લા પ્રશાસન કારગિલ તથા લદ્દાખ સ્વયં પર્વત વિકાસ પરિષદ. મુખ્ય હેતુ સરુ નદીની સાંસ્કૃતિક, પર્યાવરણ અને આર્થિક મહત્વને ઉજાગર કરતું તેમજ પર્યટનને પ્રોત્સાહન આપવું. મુખ્ય ઘટકો લોકગીત, લોકનૃત્ય, પારંપરિક વાદ્ય, હસ્તકલા પ્રદર્શન, લોકભોજન મહોત્સવ, સાહસિક રમતો અને પર્યટન. કઈ વંચાતું પદભારી એવું છે. સરુ નદી સિંધુ નદીની સહાયક નદી. નદીની લંબાઈ આશરે 195 કિલોમીટર. ઉદ્ભવ સ્થાન પેન્સિલા મથક કારગિલ જિલ્લામાં. સંગમ સ્થળ સિંધુ નદીમાં વિલાય નિમુક નજીક. કારગિલ વિશે થોડી માહિતી. જિલ્લો કારગિલ. સ્થળ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ. સ્થાપના જિલ્લો 1979. ઊંચાઈ આશરે 2676 મીટર. મુખ્ય ભાષા બાલ્તી, સિનાઈ, ઉર્દુ, હિન્દી અને અંગ્રેજી. મુખ્ય ઉદ્યોગ બાગાયતી, કૃષિ, હસ્તકલા, પર્યટન. પ્રસિદ્ધ સ્થળો મુલબખ મઠ, વાદ્રવેલી, લામા યુરુ, કારગિલ વોર મેમોરિયમ, સુરુ વેલી. સ્ટેટિક જીકે
લદ્દાખ યુટી બન્યો છે 31 ઓક્ટોબર 2019. લેહ અને કારગિલ લદ્દાખના મુખ્ય 2 જિલ્લાઓ છે. લદ્દાખની રાજધાની લેહ ઉનાળો અને કારગિલ શિયાળો. સત્તાવાર ભાષા લદ્દાખી, બાલ્તી, સિન્હા, ઉર્દુ, હિન્દી, અંગ્રેજી. લદ્દાખનો મુખ્ય વિસ્તાર આશરે 59,100 ચોરસ કિલોમીટર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. સરુ મહોત્સવ કયા જિલ્લામાં આયોજિત થાય છે? સરુ નદી કઈ નદીની સહાયક છે? લદ્દાખ. કારગિલની સ્થાપના ક્યારે થઈ? લેહ અને કારગિલ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવે છે? ચોથો પ્રશ્ન છે દિલ્હી હોમગાર્ડ્સના મહાનિર્દેશક કોણ બન્યા છે? ઓપ્શન એ છે સતીશ ગોલછા, બી છે સંદીપ થેરજા અને સી છે અજય કુમાર. સાચો જવાબ છે સતીશ ગોલછા. કાર્યભાર સંભાળ્યો 21 ઓગસ્ટ 2026. હેડક્વાર્ટર દિલ્હી. સતીશ ગોલજા નિયુક્ત દિલ્હી હોમગાર્ડના નવા મહાનિર્દેશક. કાર્યભાર સંભાળ્યો 21 ઓગસ્ટ 2026. અગાઉના ડીજી ડોક્ટર હરીક્ષે બહાદુર રાય. દિલ્હી હોમગાર્ડ એન્ડ સિવિલ સર્વિસ ડિફેન્સ. સ્થાપના 1947. ગઠન કાયદેસર દરજ્જો દિલ્હી હોમ ગાર્ડ એક્ટ 1959. પ્રકાર સ્વયંભૂ સેવા દળ. મુખ્ય કાર્ય નાગરિક સુરક્ષા, આપદા વ્યવસ્થાપન, ટ્રાફિક સહાય, વધુ સુરક્ષા, સમાજમાં સેવા અને રાષ્ટ્રીય તહેવારોમાં સહાય. નિયંત્રણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, ભારત સરકાર. કાર્યક્ષેત્ર દિલ્હી. મોટા દળબળ આશરે 75,000થી વધુ વોલેન્ટિયર. વેજ મોટો. હોમગાર્ડનો સૂત્ર સેવા, સુરક્ષા અને સહયોગ. દિલ્હી હોમગાર્ડ વિશે માહિતી. હેડક્વાર્ટર દિલ્હી. સ્થાપના 1947. કાયદો દિલ્હી હોમગાર્ડ્સ એક્ટ 1959. નિયંત્રણ મંત્રાલય, ગૃહ મંત્રાલય. પ્રકાર સ્વયંભૂ સેવા દળ. સ્ટેટિક જીકે. ભારતના હોમગાર્ડનો ગઠન 1946-47. હોમગાર્ડનો હેતુ નાગરિક સુરક્ષા અને આપતા સમયે મદદ. રાષ્ટ્રીય હોમગાર્ડ દિવસ 6 એપ્રિલ. હોમગાર્ડનો સૂત્ર સેવા, સુરક્ષા અને સહયોગ. હોમગાર્ડની તાલીમ રાજ્ય હોમગાર્ડનો ડિરેક્ટરો દ્વારા. એક્ઝામ પોઈન્ટ ઓફ દિલ્હી હોમગાર્ડનો કાયદેસર દરજ્જો કયા કાયદા હેઠળ છે? દિલ્હી હોમગાર્ડ એક્ટ 1959. હોમગાર્ડનું દળ. મુખ્ય કાર્ય શું છે? નાગરિક સુરક્ષા અને આપદા સહાય. હોમગાર્ડનો સૂત્ર શું છે? સેવા, સુરક્ષા અને સહયોગ. પાંચમો પ્રશ્ન છે વિદ્યા સાથી એપ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ છે ઝારખંડ, બી છે ઉત્તર પ્રદેશ અને સી છે બિહાર. સાચો જવાબ છે ઓપ્શન સી બિહાર. બિહાર. શિક્ષણમાં ટેકનોલોજીનો સશક્ત ઉપયોગ. વિદ્યા સાથી એપ શરૂઆત કરનાર રાજ્ય બિહાર. લોન્ચ તારીખ 22 ઓગસ્ટ 2026. લોન્ચ કરનાર શિક્ષા વિભાગ બિહાર સરકાર. ઉદ્ઘાટન રાજ્ય શિક્ષણ મંત્રી દ્વારા. ઉદ્દેશ્ય શિક્ષકોને ડિજિટલ માધ્યમથી સહાય પૂરી પાડવી, શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા, શિક્ષણલક્ષી ઉપયોગ કરતા સરકારી શાળાના શિક્ષકો. મુખ્ય કાર્ય હાજરી નિરીક્ષક, શૈક્ષણિક સામગ્રી રિપોર્ટ, પ્રશિક્ષણ, સંચાર વ્યવસ્થા, પ્લેટફોર્મ, મોબાઈલ એપ. વિશેષતા રિયલ ટાઈમ ડેટા, યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ, સમયની બચત, પેપરલેસ કામ. સંબંધિત મંત્રાલય શિક્ષા વિભાગ બિહાર સરકાર. ડિજિટલ પહેલ બિહાર શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજી આધારિત સુધાર તરફ મહત્વ. બિહાર વિશે થોડી માહિતી. રાજધાની પટના. સ્થાપના 22 માર્ચ 1992. જિલ્લાઓ 38. મુખ્યમંત્રી નીતિશ કુમાર. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન. વિધાનસભા બેઠકો 243. લોકસભા બેઠકો 40. સાક્ષરતા દર 61.80 2011 મુજબ. અધિકૃત ભાષાઓ હિન્દી, ઉર્દુ, मैथिली, भोजपुरी, अंगिका वगैरह. मुख्य तहेवारों छठ पूजा, सोनपुर मेड़ो, सम्य चकेब. स्टेटिक जीके पॉइंट बिहार की स्थापना 22 मार्च 1912. मुख्य नदी गंगा, कोची, सोन और गंडक. मुख्य शहरों पटना, गयो, भागलपुर, मुजफ्फरपुर, दरभंगा. प्रसिद्ध स्थलों नालंदा यूनिवर्सिटी, प्राचीन बौद्ध गया, वैशाली और विकट्टा. व्यवसायिक कृषि मुख्य मखाणा प्रख्यात. राज्य प्राणी गीर, राज्य वृक्ष और पीपल. एग्जाम पॉइंट ऑफ व्यू विद्या साथी कया राज्य है तो बिहार. बिहार की राजधानी पटना. बिहार वर्तमान मुख्यमंत्री नीतीश कुमार. बिहार की स्थापना क्यारे थई? 22 मार्च 1912. बिहार में मुख्य नदियों कई छे?
લખેલું જ હશે મુખ્ય નદીઓ. ગંગા, કોચી, સોનમ અને ગંડક. છઠ્ઠો પ્રશ્ન છે રેઇનબો બ્રિજ સ્મરણ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? ઓપ્શન એ છે 5 જૂન, બી છે 20 મે, સી છે 28 ઓગસ્ટ. સાચો જવાબ છે 28 ઓગસ્ટ. સ્થાન રેનો લેહ જિલ્લો, લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ. ઝંઝાવાતી ઝેલમ નદી પર આવેલો અતિ દુર્લિપ પુલ. રેનો બ્રિજ સ્મરણ દિવસ આયોજન દર વર્ષે 28 ઓગસ્ટ મનાવવામાં આવે છે. કારણ 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન રેનો બ્રિજને પાકિસ્તાની સેના હુમલાથી બચાવવા આવેલ તેના વીર સૈનિકો અને ઇજનેરોના બલિદાનની શ્રદ્ધાંજલિ આપવા. સ્થાન રેનો લેહ જિલ્લો, લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ. નદી ઝંઝાવાતી ઝેલમ નદી. બાંધકામ 1962-63માં બોર્ડર રોક્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવ્યું. લંબાઈ આશરે 730 ફૂટ, 222.5 મીટર. મહત્વ શ્રીનગર લેહ હાઈવે પર આવેલા આ પુલ લદ્દાખનો જીવનરેખા સમાન છે. 1971માં મકાન પુર દરમિયાન આ પુલને નુકસાન થયું હતું, પરંતુ બીઆરઓ અને ભારતીય સેના દ્વારા ફરી કાર્યરત કરવામાં આવ્યો. 28 ઓગસ્ટ 1965ના રોજ ભારતીય સેનાના જવાનોએ રેનો બ્રિજને કાબુ જાળવીને લદ્દાખનો સગુના કબજોથી બચાવ્યો. તે દિવસને યાદમાં કરતો દર વર્ષે રેનો બ્રિજ સ્મરણ દિવસ ઉજવાય છે. લદ્દાખ વિશે થોડી માહિતી. રાજ્ય લેહ. સ્થાપના યુટી તરીકે 31 ઓક્ટોબર 2019. જિલ્લા 2 લેહ અને કારગિલ. ભાષા લદ્દાખી, ભારતીય, ઉર્દુ અને હિન્દી, અંગ્રેજી. મુખ્ય ઉદ્યોગ પ્રવાસન, કૃષિ, હસ્તકલા. પ્રસિદ્ધ સ્થળો ખેંગોક તળાવ, નુબ્રા વેલી અને હેમિસ મઠ. મુખ્ય તહેવારો લોસાર, હેમિસ ઉત્સવ. સ્ટેટિક જીકે બાંધકામ 1962-63 બનાવનાર સંસ્થા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. રેનો બ્રિજ પર માર્ગ શ્રીનગર લેહ હાઈવે, નેશનલ હાઈવે 1. નદી ઝેલમ નદી. રાજ્યની લદ્દાખ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ 19 ભારત પાકિસ્તાન યુદ્ધ 1965 સ્મરણ દિવસ 28 ઓગસ્ટ દર વર્ષે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. રેનો બ્રિજ કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવે છે? તો કે લદ્દાખ. રેનો બ્રિજ કઈ નદી પર છે? ઝેલમ નદી. રેનો બ્રિજનું બાંધકામ કઈ સંસ્થાએ કર્યું? બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. રેનો બ્રિજ સ્થાપના ક્યાં વર્ષમાં થઈ? 1962-63. રેનો બ્રિજ સ્મરણ દિવસ 28 ઓગસ્ટ મનાવવામાં આવે છે. 7મો પ્રશ્ન છે કોમનવેલ્થ યુથ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ છે બેંગલુરુ, બી છે અમદાવાદ અને સી છે નવી દિલ્હી. સાચો જવાબ છે અમદાવાદ. અમદાવાદ, ગુજરાત, ભારત. મોટેરા સ્ટેડિયમ, અન્ય વેન્યુ. કોમનવેલ્થ યુથ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026નું સંપૂર્ણ આયોજન સ્થળ અમદાવાદ, ગુજરાત, ભારત. તારીખ 10 થી 18 જાન્યુઆરી 2026. કોમનવેલ્થ યુથ 2026 આવર્તન દર 4 વર્ષે. કોમનવેલ્થ આશરે 72 દેશો, 14 થી 18 વર્ષનો અનુભવ. આશરે 10+ રમતો. મોટેરા સ્ટેડિયમ, ટ્રાન્સ સ્ટેડિયમ, ઇકે એરિના, નારણપુર સ્પોર્ટ્સ કોમનવેલ્થ અન્ય વેન્યુ. યુવાનોમાં રમતગમતનું પ્રોત્સાહન આપવું, પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મૈત્રી વધારવી. આયોજન ભારતમાં પહેલીવાર 2026માં આયોજન. 2027 હશે, આમાં 2026 જ લખેલું છે. રાજધાની ગાંધીનગર. ગુજરાત વિશે થોડી માહિતી. ગાંધીનગર. મુખ્ય શહેર અમદાવાદ સૌથી મોટું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. સ્થાપના દિવસ 1 મે 1960. રાજ્યનું ગઠન. બોમ્બે રાજ્યમાંથી અલગ. પ્રદેશ વિસ્તાર 1,96,024 કિલોમીટર. જિલ્લાઓ 34, 33 ની 34 છે, યાદ રાખજો. સત્તાવાર ભાષા ગુજરાતી. હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ. વિધાનસભાની સીટો 182. લોકસભા સીટો 26. રાજ્ય પ્રાણી સિંહ. રાજ્ય પક્ષી ગ્રેટર ફ્લેમિંગો. રાજ્ય વૃક્ષ વટવૃક્ષ. રાજ્ય ફૂલ ગરબા. કોમનવેલ્થ વિશે. કોમનવેલ્થ સ્થાપના 1931માં. મુખ્યાલય લંડન, યુનાઇટેડ કિંગડમ.
સભ્ય દેશો 56 2024 સુધી કોમનવેલ્થ ગેમ મહોત્સવ દર 4 વર્ષે પહેલી કોમનવેલ્થ યુથ ગેમ્સ 2000 એટલાન્ટિક ભારતે અર્જેન્ટિના અને અન્ય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ CWG 2010 દિલ્હી ફિફા અંડર-17 વર્લ્ડ કપ 2017 હોકી WC 2023 ઓડિશા કોમનવેલ્થ યુથ ગેમ્સ પ્રથમ વખત ક્યારે યોજાઈ? કોમનવેલ્થ ગેમ્સનું આયોજન મુખ્યાલય ક્યાં છે? 2010 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? ભારત કોમનવેલ્થ ગેમ્સનું સભ્ય દેશ ક્યારે બન્યું? 8મો પ્રશ્ન છે, ચર્ચામાં રહેલી સાદી અનુદાન યોજના કયા રાજ્ય સાથે સંબંધિત છે? ઓપ્શન એ છે બિહાર, બી છે મધ્યપ્રદેશ, સી છે ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ સામાજિક ન્યાય અને સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ યોજના. સાદી અનુદાન યોજના સંપૂર્ણ માહિતી. યોજનાનો પ્રકાર રાજ્ય સરકારની યોજના. સંબંધિત રાજ્ય ઉત્તર પ્રદેશ. સંબંધિત વિભાગ સમાજ કલ્યાણ વિભાગ ઉત્તર પ્રદેશ સરકાર. ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય પૂરી. લાભાર્થી રાજ્યના ગરીબ વર્ગની દીકરીઓ. સહાય રકમ 51,000 સામાન્ય વર્ગ અને 61,000 અનુસૂચિત જાતિ જનજાતિ વર્ગ માટે. લાભકારી દીકરી ઉત્તર પ્રદેશની મુખ્ય મૂળ નિવાસી હોવી જોઈએ. કુટુંબ વાર્ષિક આવક નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ. અરજી પ્રક્રિયા ઓનલાઈન અધિકૃત વેબસાઇટ દ્વારા. મહત્વ દીકરીઓના લગ્નને પ્રોત્સાહન, સમાજમાં સમાનતા અને ગરીબીનું નિવારણ. ઉત્તર પ્રદેશ વિશે થોડી માહિતી. રાજધાની લખનઉ. સ્થાપના 26 જાન્યુઆરી 1950. રાજ્યપાલ આનંદીબેન પટેલ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. વિસ્તાર ફળ 2,40,928 ચોરસ કિલોમીટર. જિલ્લાઓ 75. વસ્તી 19.98 કરોડ પ્લસ. અધિકૃત ભાષા હિન્દી. મુખ્ય નદીઓ ગંગા, યમુના, ધાધરા અને ગોમતી. મુખ્ય તહેવારો કુંભ મેળો, દિવાળી, હોળી અને રામનવમી. સ્ટેટિક જગ્યા ઉત્તર પ્રદેશની સ્થાપના 26 જાન્યુઆરી 1950. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો કુંભ મેળો પ્રયાગરાજ. લખનૌનું નવાબોની નગરી તરીકે ઓળખાય છે. તાજમહેલ આગ્રા ઉત્તર પ્રદેશમાં આવેલું છે. યોગી આદિત્યનાથ 19 માર્ચ 2017થી મુખ્યમંત્રી છે. એક્ઝામ પોઈન્ટ. સાદી અનુદાન યોજના કયા રાજ્યની યોજના છે? તો કે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે? આનંદીબેન પટેલ. કુંભ મેળાનું આયોજન ક્યાં થયું? તો કે પ્રયાગરાજ. 9મો પ્રશ્ન છે, સંકલ્પ એ સિદ્ધિ કા મોદી યુગ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું? ઓપ્શન એ છે ગૌરવ મિશ્રા, બીજો છે ઘનશ્યામ તિવારી અને સી છે નિધિ તોમર. સાચો જવાબ છે ઘનશ્યામ તિવારી. પ્રકાશન વિકાસ પબ્લિશિંગ હાઉસ નવી દિલ્હી. પ્રથમ સંસ્કરણ 2019. સંકલ્પ એ સિદ્ધિ કા મોદી યુગ. લેખક ઘનશ્યામ તિવારી. પુસ્તકનું નામ સંકલ્પ સે સિદ્ધિ કા મોદી કા યુગ. પ્રકાશન વર્ષ 2019. પ્રથમ સંસ્કરણ. વિકાસ પબ્લિશિંગ હાઉસ નવી દિલ્હી. ભાષા હિન્દી. નરેન્દ્ર મોદી સરકારના 2014 પછીના નિર્ણયો, યોજનાઓ, સુધારો, વિદેશ નીતિ, અર્થવ્યવસ્થા, સામાજિક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણનું યાત્રા. પુસ્તકમાં આવરી લેવાયેલ મુદ્દાઓ સ્વચ્છ ભારત, જનધન, ઉજ્જવલા, આયુષ્યમાન ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, GST, નોટબંધી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, આત્મનિર્ભર ભારત, વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા, પરીક્ષા માટે મહત્વ, મોદી સરકારના 2014 પછીના વિકાસ કાર્યો અને યોજનાને પરિપૂર્ણ અભ્યાસ માટે ઉપયોગી. સ્થિરજી કે ભારતની રાજધાની નવી દિલ્હી. ભારતીય ચલણ ભારતીય રૂપિયો. રાષ્ટ્રીય ભાષા હિન્દી. રાજ્યોની સંખ્યા 28. કેન્દ્ર શાસિત પ્રદેશ 8. ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પદભાર ગ્રહણ 26 મે 2014થી. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ. પદભાર 26 જુલાઈ 2022. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ. પદભાર 11 ઓગસ્ટ 2022થી. સ્ટેટિક જીકે ભારતની રાજધાની નવી દિલ્હી. રાષ્ટ્રીય ચલણ ભારતીય રૂપિયો. રાષ્ટ્રીય ભાષા હિન્દી. રાજ્યોની સંખ્યા 28. કેન્દ્ર શાસિત પ્રદેશ 8. લોકસભા સભ્યોની સંખ્યા 543. રાજ્યસભાના સભ્યોની સંખ્યા 245. સંકલ્પ એ સિદ્ધિ કા મોદી કા યુગ પુસ્તકના કોના દ્વારા લખાયું હતું? ઘનશ્યામ તિવારી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ક્યારે પદભાર સંભાળ્યો? ભારતની રાજધાની દિલ્હી. ભારતનું રાષ્ટ્રીય ચલણ રૂપિયો. ભારતનું રાજ્યોની વર્તમાન સંખ્યા કેટલી છે? 28.
10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારત અને વિયેતનામ કોસ્ટગાર્ડનો સંયુક્ત અભ્યાસ સહયોગ હોપેટેક્સ ક્યાં આયોજિત કરવામાં આવ્યો? ઓપ્શન એ છે પટના, બી છે કોચી અને સી છે ચેન્નઈ. સાચો જવાબ છે ચેન્નઈ. ચેન્નઈ તમિલનાડુ. ભારત સમુદ્રી વિસ્તારમાં સંયુક્ત તાલીમ અને આંતરરાષ્ટ્રીય સહકાર મુજબ બનાવવામાં આવે છે. સંયુક્ત અભ્યાસ સહયોગ હોપેટેક્સ. સંપૂર્ણ માહિતી. આયોજન સ્થળ ચેન્નઈ તમિલનાડુ, ભારત. અભ્યાસનું નામ સહયોગ હોપેટેક્સ. ભાગીદારી દેશ ભારત અને વિયેતનામ. ભારતીય કોસ્ટગાર્ડ અને વિયેતનામ પીપલ્સ કોસ્ટગાર્ડ. અવધિ 26 થી 29 ઓગસ્ટ 2026. ઉદ્દેશ્ય સમુદ્રી સુરક્ષા, સહકાર વધારવો, શોધ અને બચાવ, મેરટાઇમ લો એન્ફોર્સમેન્ટ, માનવતાવાદી સહાય અને અધિકૃત રાહત, ક્ષમતા મુજબ બનાવવી. વિશેષતા વહાણ અભ્યાસ, હેલિકોપ્ટર ઓપરેશન, બોર્ડિંગ ડ્રીલ, કોમ્યુનિકેશન એક્સરસાઇઝ અને સર્વેલન્સ ઓપરેશન. મહત્વ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રી શાંતિ, સુરક્ષા અને મિત્રતા મજબૂત કરવામાં મદદ. આ પ્રથમ સંયુક્ત અભ્યાસ ભારત વિયેતનામ કોસ્ટગાર્ડ વચ્ચે દ્વિપક્ષીય સહકારની દિશામાં મહત્વપૂર્ણ પગલું. ભારત મહત્વપૂર્ણ જીકે. રાજધાની નવી દિલ્હી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંસદ, લોકસભા, રાજ્યસભા. સત્તાધારી પક્ષ ભાજપ. ચાલુ નાણાકીય વર્ષ 2026. અધ્યક્ષ કોસ્ટગાર્ડ ડિરેક્ટર જનરલ પરમેશ શિવમુણી. તમિલનાડુ વિશે થોડી જાણકારી. રાજધાની ચેન્નઈ. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન. રાજ્યપાલ RN રવિ. સ્થાપના દિવસ 1 નવેમ્બર 1956. ભાષા તમિલ. વિધાનસભા બેઠકો 234. સ્ટેટિક જીકે. ભારતની કોસ્ટગાર્ડ સ્થાપના 1 ફેબ્રુઆરી 1977. મુખ્યાલય નવી દિલ્હી. મોટો દિવસ 1 ફેબ્રુઆરી કોસ્ટગાર્ડ દિવસ તરીકે. કોસ્ટગાર્ડનું સૂત્ર વય રક્ષામ. વી પ્રોટેક્ટ. મોટા પ્રદેશો 4 કોમન્ડો NV, NEWB અને ANN. કોસ્ટગાર્ડ જહાજનું પ્રતીક વર એટલે કે ધ્વજ પ્લસ ફૂલચક્ર. વિયેતનામની રાજધાની હનોઈ. વિયેતનામ ચલણ વિયેતનામી ડોંગ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના ક્યારે થઈ? કોસ્ટગાર્ડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ભારતના કોસ્ટગાર્ડનો મુખ્યાલય ક્યાં છે? વ્યમ રક્ષામનો અર્થ શું થાય છે? હિન્દ પ્રશાસન ક્ષેત્રમાં કયા દેશોની ભૂમિકા મહત્વની છે? આ હતા 28 ઓગસ્ટ 2026ના કરંટ અફેર અને તેના જવાબો અને ડીપ માહિતી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું શું પૂછાઈ શકે છે. આવા જ ડીપમાં ઇન્ફોર્મેશન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જો તમને ગમતી હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.